તારા જેવી કાળમુખી સાથે કોઈ લગ્ન નહીં કરે. તું આભાર માન કે કેનેડામાં તારું સગપણ થઈ રહ્યું છે. કાકીએ કહ્યું તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. જો સગપણ આટલું સારું હતું તો કાકી પોતાની દીકરીઓના લગ્ન કરાવી દીધ. 2 દિવસ પછી જ કાકીએ ફોન પર મારા લગ્ન કરાવી દીધા અને મને કેનેડા મોકલી દીધી. હું કેનેડા એરપોર્ટ પર એકલી બેઠી હતી ત્યારે મારી બાજુમાં બેઠેલી છોકરી બોલી કે તને કેનેડામાં ધંધો માટે વેચવામાં આવી છે. તક છે, ભાગી જા. આ સાંભળીને હું ગભરાઈને ત્યાંથી ભાગી ગઈ અને ભાગતા એક મોટી ગાડી સાથે અથડાઈ, જેમાંથી એક અમીર માણસ નીકળ્યો. જીવ નીકળવા લાગ્યો જ્યારે તેણે કહ્યું, મારાથી બચીને ભાગી રહી છે સોની છોકરી, તને બહુ મોટી કિંમતમાં ખરીદી છે. અને પછી તેણે માં જુઓ, મેં પતંગિયું પકડ્યું. હું ખુશીથી ચીસો પાડી, પણ માએ કોઈ જવાબ ના આપ્યો. મેં પાછળ ફરીને જોયું, તે ત્યાં જ ઊભી હતી, પણ તેમની આંખોમાં એ ચમક નહોતી જે હંમેશા મને જોઈને આવતી હતી. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો અને બીજી જ ક્ષણે તે જમીન પર પડી ગઈ. હું દોડીને તેમની પાસે ગઈ, પણ તે કંઈ બોલી નહીં. એ દિવસ મારી ખરાબ જિંદગીનો સૌથી ભયાનક દિવસ હતો. મને ખબર નથી કે મને શું થયું હતું. બસ આટલું યાદ છે કે આખા મહોલ્લામાં શોર મચી ગયો હતો. રડતી કડકડતી સ્ત્રીઓ ભેગી થઈ ગઈ હતી અને હું હેરાન પરેશાન બધું જોઈ રહી હતી. પિતાજી ક્યાંક દૂર બીજા દેશમાં નોકરી કરતા હતા અને મારા માટે માં જ બધું હતા. છોકરીને લઈ જાઓ, તેનો બાપ જ્યારે આવશે ત્યારે નિર્ણય કરશે, કોઈએ કહ્યું અને હું કાકીના ઘરે ગઈ. કાકીનું ઘર મારા પોતાના ઘરથી બિલકુલ અલગ હતું. ત્યાં પ્રેમ નહોતો, માત્ર હુકુમ અને મેણા હતા. કાકીનું વર્તન હંમેશા ઠંડુ રહેતું, જાણે હું કોઈ પારકી હોઉં. તેમની 2 દીકરીઓ અને 1 દીકરો હતો, જેના માટે દરેક સુખ સુવિધા હાજર હતી. પણ મને હંમેશા જૂની વસ્તુઓ આપવામાં આવતી. જમવામાં સૌથી છેલ્લી થાળી મળતી અને જો કોઈ મહેમાન આવી જાય તો મને કહ્યા વગર રૂમમાં મોકલી દેવામાં આવતી. પપ્પાનો સાથ માત્ર ફોન કોલ સુધી જ સીમિત હતો. તે બસ એટલું જ પૂછતા કે બધું બરાબર છે ને, અને કાકી હંમેશા હામાં જવાબ આપતા. તેમને શું ખબર કે બરાબર હોવાનો અર્થ મારા માટે બદલાઈ ગયો હતો. હું કાકીના ઘરે રહેતી હતી, પણ મારા મનમાં હંમેશા એ સવાલ ઉઠતો કે પિતાજી મને લેવા કેમ ના આવ્યા? તે તો મને ખૂબ પ્રેમ કરતા હતા, તો તે મને છોડીને કેવી રીતે જઈ શકે? અને પછી એક દિવસ મેં એ વાત સાંભળી લીધી જે કદાચ મારે નહોતી સાંભળવી જોઈતી. રાતનો સમય હતો. કાકી અને તેમની નણંદ રસોડામાં વાતો કરી રહ્યા હતા. જ્યારે હું આંસળો મૂકવા ગઈ તો તેમની ગડગડાટ સંભળાઈ. બિચારી છોકરીને ખબર પણ નથી કે તેનો બાપ ખતમ થઈ ગયો છે. કાકીની નણંદ બોલી તો મારા પગ ત્યાં જ જકડાઈ ગયા, જાણે કોઈએ હૃદયને મુઠ્ઠીમાં જકડી લીધું હોય. બસ વધારે જીભ ના ચલાવો, જો તેને ખબર પડી ગઈ તો મુશ્કેલી થશે. કાકીએ ગુસ્સાથી કહ્યું. મારા મગજે આ વાત માનવાની ના પાડી. પપ્પા ખતમ થઈ ગયા હતા અને મને જણાવ્યું પણ નહોતું? કેમ? શું હું તેમની દીકરી નહોતી? મારી આંખોમાં આંસુ સુખાઈ ગયા, પણ મેં જીભ ન ખોલી. કાકીનું રહસ્ય સાંભળીને હું વધારે નબળી નહોતી બની શકતી. મારે ચૂપ રહેવું હતું, કારણ કે હું જાણી ચૂકી હતી કે આ ઘરમાં મારા માટે કોઈ જગ્યા નથી બચી. હવે હું એ શાંત છોકરી બની ગઈ હતી જે બસ કાકીના હુકમ પર ચાલતી હતી. પણ પછી એક દિવસ કંઈક એવું થયું જેણે મને સંપૂર્ણપણે તોડી નાખી. કાકીના દીકરા વંશનું વર્તન હંમેશા મારી સાથે વિચિત્ર રહ્યું. તે મારા પર મેણા મારતો, ક્યારેક મારી વસ્તુઓ છુપાવી દેતો, ક્યારેક એકલતામાં મને તાકતો. મેં પણ તેના પર વધારે ધ્યાન ન આપ્યું. પણ પછી એક દિવસ તે મારી નજીક આવ્યો અને વિચિત્ર સ્વરમાં બોલ્યો, આ ઘર તારું નથી. જો અહીં રહેવું હોય તો મારી સાથે સંબંધ રાખ. અચાનક ત્યાં કાકી આવી ગયા. તેમને જોઈને મને લાગ્યું કે કદાચ તે મને બચાવશે. તેમને જોઈને હું રડવા લાગી. કાકી મને મહેણું મારતા બોલ્યા, બંધ કર આ નાટક. વંશે કંઈ કર્યું પણ નથી અને તું અહીં શોર મચાવી રહી છે. કાકીનો આવાજ ઝેરથી ભરેલો હતો. હું સ્તબ્ધ થઈ ગઈ. કાકીએ વંશને કંઈ કહેવાને બદલે મને જ દોષી ઠેરવી. એ દિવસે મેં નક્કી કર્યું કે હવે મારે આ ઘરમાં વધારે દિવસ નથી રહેવું. હું કોઈ પણ રીતે અહીંથી નીકળી જઈશ, નહીં તો આ લોકો મારું જીવન બરબાદ કરી દેશે. કાકીનું વર્તન અચાનક બદલાયું. જે હંમેશા મારાથી નફરત કરતી હતી, હવે અચાનક મારા પર મહેરબાન થઈ ગઈ હતી. તે પોતાની દીકરીઓ કરતાં મને વધારે મહત્વ આપવા લાગી. મને સારા કપડાં આપવામાં આવવા લાગ્યા, જમવામાં સારું જમવાનું મળવા લાગ્યું. પણ હું જાણતી હતી કે કંઈક તો હતું જે ખોટું હતું.
પછી એક દિવસ કાકીએ મને પોતાના રૂમમાં બોલાવી. તેમના ચહેરા પર એક વિચિત્ર ખુશી હતી, જેને હું સમજી શકી નહીં. કાકી મને મૂંઝવણમાં ડૂબેલી જોઈને બોલ્યા, અહીં આવ. શું તું જાણે છે કે મેં તને અહીં કેમ બોલાવી છે? હું ના સમજણથી કાકી તરફ જોતા બોલી, નહીં કાકી, હું નથી જાણતી. કાકી ઉત્સાહિત સ્વરમાં બોલ્યા, મુબારક હો, તારું સગપણ નક્કી થઈ ગયું છે. હું હેરાન રહી ગઈ. સગપણ? પણ કોની સાથે? મેં ધડકતા હૃદય સાથે પૂછ્યું. કાકીએ મારી તરફ તીક્ષ્ણ નજરે જોયો અને બોલ્યા, વધારે સવાલ કરવાની જરૂર નથી. તારી કિસ્મત સારી છે કે કેનેડામાં તારું લગ્ન થઈ રહ્યું છે. બાકી તારા જેવી નિરાધાર છોકરી સાથે તો અહીં પણ કોઈ લગ્ન કરવા તૈયાર ન થાત. મારી પરેશાની વધી ગઈ કે જો સંબંધ આટલો જ સારો હતો તો કાકીએ પોતાની દીકરીઓના લગ્ન ત્યાં કેમ ન કરાવ્યા? કંઈક ખોટું હતું, ચોક્કસ ખોટું હતું, પણ હું કંઈ કરી શકતી નહોતી. 2 દિવસ પછી મારું ફોન પર લગ્ન કરાવી દેવામાં આવ્યું અને મને કેનેડા મોકલી દેવામાં આવી. ત્યાં જ મારી જિંદગીનું સૌથી મોટું જોખમ મારી રાહ જોઈ રહ્યું હતું. મને યાદ છે, જ્યારે હું એરપોર્ટ પર ઊભી હતી ત્યારે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. એક અજાણી સફર, એક અજાણ્યું લક્ષ્ય અને એક એવો સંબંધ જેના વિશે મને કંઈ ખબર નહોતી. કાકીના ચહેરા પર બનાવટી સ્મિત હતું, જાણે તે પોતાની જીતની ઉજવણી કરી રહી હોય. તેમણે છેલ્લી વાર મારી તરફ જોયું અને કડક સ્વરમાં બોલ્યા, હવે કોઈ વાપસી નહીં. ત્યાં જઈને તમાશા ન કરતી, જે કહેવામાં આવે એ જ કરતી. મારી પાસે કોઈ રસ્તો નહોતો. હું શાંતિથી વિમાનમાં બેસી ગઈ. વિમાનમાં મારી આંખોમાં ઊંઘ નહોતી. અનેક વિચારોનું વાવાઝોડું હતું. મારા દિલમાં શંકાઓ ઉઠી રહી હતી. જો બધા બરાબર હતું તો કાકીએ પોતાની દીકરીઓને ત્યાં કેમ ન મોકલી? શું હું ખરેખર કોઈના લગ્નમાં છું કે આ બધું જૂઠ છે? આ સવાલ વારંવાર મારા મગજમાં હથોડીની જેમ વાગી રહ્યો હતો, પણ મારી પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો. થોડા કલાકો પછી વિમાને કેનેડાની ધરતીને સ્પર્શ કર્યો. મેં બારીમાંથી બહાર જોયું. આ શહેર ચમકી રહ્યું હતું. રોશન ઇમારતો, મોટા મોટા ટાવર, બધું સપના જેવું હતું, પણ મારા માટે આ સપનું એક ભયાનક હકીકતમાં બદલવાનું હતું. ઇમિગ્રેશન પછી મેં ચારે બાજુ નજર દોડાવી. કાકીએ કહ્યું હતું કે મારો પતિ મને લેવા આવશે, પણ અહીં કોઈ પણ મારી તરફ ધ્યાન નહોતું આપી રહ્યું. હું કેટલોય સમય પાગલોની જેમ આમ તેમ જોતી રહી, પણ મને ત્યાં એવું કોઈ ન દેખાયું જે મારી રાહ જોઈ રહ્યું હોય. છેવટે એક બેન્ચ પર બેસી ગઈ. રાહ જોતા જોતા ઘણો સમય વીતી ગયો હતો. ત્યારે મારી બાજુમાં બેઠેલી એક છોકરીએ ગડગડ્યું, તને ખબર પણ છે કે તને અહીં કેમ મોકલવામાં આવી છે? મેં હેરાન થઈને એ છોકરી તરફ જોયું અને કહ્યું, શું મતલબ? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. એણે મેણા ભર્યા હસીને કહ્યું, શું ખરેખર તું નથી જાણતી કે તું અહીં શા માટે આવી છે? કે પછી તું પણ એ છોકરીઓ જેવી છે જેને ચમકદાર સપના બતાવીને અહીં લાવવામાં આવે છે અને પછી ધંધો કરવા માટે વેચી દેવામાં આવે છે? એક ક્ષણ માટે જાણે મારું હૃદય ધબકવાનું ભૂલી ગયું. નહીં નહીં, આ જૂઠ છે. હું અવિશ્વાસથી બડબડી, જો વિશ્વાસ ન આપતો હોય તો તારા પતિને ફોન કરીને જોઈ લે. જો કોઈ પતિ હોય તો. આનાથી આગળ મારામાં સાંભળવાની હિંમત નહોતી. હું બોલી, ભગવાનના લીધે ચૂપ થઈ જાઓ. મેં જલ્દીથી મારા બેગમાંથી ફોન કાઢ્યો, જે કાકીએ મને આવતી વખતે આપ્યો હતો, અને ધ્રુજતા હાથે નંબર જોડ્યો, પણ કાકીનો નંબર બંધ બતાવી રહ્યો હતો. મેં એ નંબર ડાયલ કર્યો જે લગ્ન વખતે આપવામાં આવ્યો હતો, પણ એ પણ બંધ હતો. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું સન્નત હાથ મગજ સાથે વિચારવા લાગી કે આ બધું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે. શું કરું, ક્યાં જાઉં? મને કંઈક સમજાતું નહોતું. હવે બસ મારી પાસે એક જ રસ્તો હતો કે ત્યાંથી ભાગી જાઉં. મેં મારી બેગ ઉપાડી અને એરપોર્ટની બહાર નીકળી ગઈ. મારી ચારે બાજુ અજાણ્યા લોકો હતા. મોટી મોટી ગાડીઓ, ઊંચી ઇમારતો, વ્યસ્ત રસ્તાઓ, પણ એ બધામાં મને કોઈ પોતાનું દેખાતું નહોતું. મારે અહીં ન રોકાવું જોઈએ. મારા મગજે એક જ વાત કહી અને હું આંધળી દોડ મૂકીને ભાગવા લાગી. મારા પગ જમીન પર નહીં, હવામાં હતા. હું બસ આગળ વધી રહી હતી, જોયા વગર, વિચાર્યા વગર. અને પછી એક જોરદાર ઝટકો લાગ્યો. હું કોઈ ગાડી સાથે અથડાઈ ગઈ. ચમકતી મોંઘી ગાડી, જેની બ્રેક ચીસો પાડતી અટકી. મારા શ્વાસ રૂંધાઈ ગયા અને હું જમીન પર પડી ગઈ. એક ઝાટકા સાથે ગાડીનો દરવાજો ખોલ્યો અને એક માણસ બહાર નીકળ્યો. ઊંચો કદ, કિંમતી સૂટ, ચહેરા પર અભિમાનની ઝલક. તે ધીમે ધીમે મારી તરફ વધ્યો અને હું ડરના માર્યા પાછળ હટવા લાગી. પછી તેણે એક વિચિત્ર વાત કહી,
મારાથી બચીને ભાગી રહી છે. સોની છોકરી, તને બહુ મોટી કિંમતમાં ખરીદી છે. મારા મગજે જાણે કામ કરવાનું બંધ કરી દીધું. થોડી ક્ષણો માટે તો મને લાગ્યું કે તે મને કોઈ ખોટી છોકરી સમજીને આ બધું કહી રહ્યો છે. જેમ જેમ તે મારી નજીક આવી રહ્યો હતો, મારા હૃદયના ધબકારા કાબુ બહાર થઈ રહ્યા હતા. મારાથી બચીને ભાગી રહી છે છોકરી, તને બહુ મોટી કિંમતમાં ખરીદી છે. આ વાક્ય મારા કાનમાં ઝેર બનીને ઉતર્યું. મેં ગભરાઈને એ માણસ તરફ જોયું. આ માણસ કોણ હતો અને તેણે મને કેમ ખરીદી? હું નિષ્પ્રાણ થઈ ગઈ, જાણે મારામાંથી બધો જીવ નીકળી ગયો હોય. મેં પાછળ હટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, પણ મારો પગ લપસી ગયો અને હું ફરીથી જમીન પર પડી ગઈ. આ બધું મને કોઈ ભયાનક સપના જેવું લાગી રહ્યું હતું કે હું હમણાં જ જાગી જઈશ. મેં પોતાને ખાતરી કરવાનો પ્રયાસ કર્યો, પણ વાસ્તવિકતા મારી સામે ઊભી હતી. તે ચહેરા પર ગંભીરતા લાવીને બોલ્યો, તું જાણે છે કે તને વેચનાર કોણ હતું? તેણે એક નજર ઊંચી કરીને મારા ડરેલા ચહેરા પર નાખી, પછી ઝૂકીને મારી નજીક આવ્યો. હું તેને જોઈને ભયાનક રીતે ગભરાઈ ગઈ હતી. હું પાછળ હટતા બોલી, મને અડશો નહીં. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મારી આવી હાલત જોઈને તે હસ્યો, જેમાં અભિમાન ભરેલું હતું. અડવું? તને લાગે છે કે મેં તને એમ જ ખરીદી લીધી? તું હજી સુધી નથી જાણતી કે તને વેચનાર કોણ હતું? મારા હાથ પગ સન્ન થઈ ગયા. મેં ખાતરી કરવા માંગી કે આખરે મને વેચનાર કોણ છે, પણ મારા શબ્દો મારા સાથ નહોતા આપી રહ્યા. તે જાણે મારા ગળામાં જ અટકી ગયા હતા. હું બોલી, કોણ? મારો અવાજ ગડગડાટથી વધારે નહોતો. તે હસી પડ્યો અને બોલો, એ જ જે તને સૌથી વધુ વહાલો હતો. મારા કાનમાં જાણે ધડાકો થયો. આ છૂટ છે. હું ચીસો પાડી, પણ તેની આંખોમાં જે સચ્ચાઈ હતી તે મારા અસ્તિત્વમાં આગની જેમ ફેલાઈ ગઈ. તેના પરિણામની પાકી ખાતરી આપી રહી હતી કે તે જૂઠું નથી બોલી રહ્યો. શું કાકીએ મને ખરેખર વહેંચી દીધી હતી? મારી આંખોમાં આંસુ હતા. મેં પોતાને માનવવાના ઘણા પ્રયત્નો કર્યા કે કદાચ તે જૂઠું બોલી રહ્યો છે. કદાચ કાકીએ મારી સાથે દગો નથી કર્યો, પણ હકીકત એ હતી કે હું લાચાર અને નિરાધાર એક એવા દેશમાં હતી જે મને કોઈ ઓળખતું નહોતું અને હું કોઈને ઓળખતી નહોતી, અને મારી પાસે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. હું વિનંતી કરતા બોલી, મને જવા દો. એ માણસ સીધો ઊભો થઈ ગયો અને વ્યંગ્યાત્મક હસ્યો. જઈ શકે છે, બસ આટલું કહી દે. ક્યાં જઈશ? કોઈ છે જે તને અપનાવશે? પૈસા છે તારી પાસે? ઓળખ કાર્ડ, વિઝા? મારા શ્વાસ રૂંધાવા લાગ્યા. તે સાચું જ તો કહી રહ્યો હતો. મારી પાસે કોઈક નહોતું, તો પછી હું કેવી રીતે પાછા જવાનું વિચારી શકતી હતી? એ માણસ થોડીક ક્ષણો માટે મને જોતો રહ્યો, પછી પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખ્યો અને એક કાર્ડ કાઢીને મારી તરફ ફેંક્યું. હું આશ્ચર્યચકિત થઈને તેની તરફ જોઈ રહી હતી. તે ઠંડા સ્વરમાં બોલ્યો, આ મારું સરનામું છે. જો જીવવું હોય તો અહીં આવી જજે, નહીં તો તારી સાથે જે કંઈ થશે તેની જવાબદાર તું પોતે હોઈશ. મેં કાર્ડને જમીન પર પડતું જોયું અને મારી આંખોમાં લાચારીના આંસુ આવી ગયા, કારણ કે જીવન મારા માટે મુશ્કેલથી મુશ્કેલતર થતું જઈ રહ્યું હતું. મારા પોતાના લોકોએ જ મને પારકાઓના હાથમાં વેચી દીધી હતી. આટલો મોટો દગો મળવાથી હું દુઃખથી ભાંગી પડી હતી. એ માણસ જવા માટે ફર્યો, પછી એક ક્ષણ માટે રોકાયો અને એક સરસરી નજર મારા પર નાખીને ગાડીમાં બેસીને ચાલ્યો ગયો. પણ જતા જતા તે મને એક એવી વાસ્તવિકતામાં ધકેલી ગયો જેનાથી હું પણ બહાર નીકળી શકતી નહોતી. હું વેચાઈ ચૂકી હતી અને હું જાણતી નહોતી કે મારી સાથે શું થવાનું છે અને જીવન મારી સાથે શું રમત રમવાનું છે. મારી નજર એક કાર્ડ પર સ્થિર હતી જે જમીન પર પડ્યું હતું. તેના પર સોનેરી શબ્દોમાં એક નામ લખેલું હતું, હર્ષદ શાહ. આ માણસ કોણ હતો અને તેણે મને શા માટે ખરીદી? મારા હાથ આપોઆપ એ કાર્ડ તરફ વધ્યા, પણ પછી મેં પોતાને રોકી લીધી. હું તેની પાસે કેવી રીતે જઈ શકતી હતી? તેણે તો પોતે જ કહ્યું હતું કે તેણે મને ખરીદી છે. મારા પગ બેહોશીમાં ચાલવા લાગ્યા. કેનેડાના રોશન રસ્તાઓ, ઊંચી ઇમારતો અને આસપાસથી પસાર થતા લોકો, બધું જ મારી નજર સામે ધૂંધળું થઈ રહ્યું હતું. મારે અહીં નથી રહેવું. હું પાછી જતી રહીશ, પરંતુ ક્યાં? કોની પાસે? અચાનક કાકીનો ચહેરો મગજમાં આવ્યો તો શરીરમાં ગુસ્સા અને ડરનું મોજું દોડી ગયું. આ બધું તેમણે કર્યું હતું? તેમણે મને વેચી દીધી હતી? જો હું પાછી જતી પણ રહું તો શું તે મને જીવતી છોડશે? અને મારી પાસે પાછા ફરવાનું ભાડું ક્યાંથી આવશે? મારો પાસપોર્ટ, મારું ઓળખ કાર્ડ, મારી પાસે કંઈ પડતો ન હતું. દરેક સવાલ મને વધુ ઊંડા અંધકારમાં ધકેલી રહ્યો હતો.
મને યાદ નથી કે હું કેટલો સમય મારી હોશ ગુમાવીને ચાલતી રહી. ચાલતા ચાલતા જ્યારે પગ જવાબ આપવા લાગ્યા ત્યારે હું થાકીને એક પાર્કના ખૂણામાં બેસી ગઈ અને ખાલી નજરોથી ત્યાં હાજર લોકોને જોવા લાગી. તેમને જોઈને એવું લાગી રહ્યું હતું જાણે તેમના જીવનમાં કોઈ દુઃખ કે તકલીફ ન હોય. સાંજનો પડછાયો ઢળવા લાગ્યો. પસાર થતા સમય સાથે ભૂખની તીવ્રતા વધવા લાગી. પરંતુ મારી પાસે કંઈક નહોતું, ન ખાવાના પૈસા, ન માથું છુપાવવાની જગ્યા. મારી બાજુની બેન્ચ પર એક પરિવાર બેઠો હતો જે ખુશીથી જમી રહ્યો હતો. તેમને જોઈને મારી ભૂખ વધી ગઈ, પણ હું શું કરી શકતી હતી? હે ભગવાન, હું શું કરું? મેં લાચારીથી આકાશ તરફ જોયું, જાણે મને વિશ્વાસ હોય કે કોઈને કોઈ મારી મદદ માટે જરૂર આવશે. મેં ડોકું ફેરવીને જોયું. એક સ્ત્રી મારી નજીક ઊભી હતી. તેની આંખોમાં નરમાઈ હતી, જાણે તેને મારી હાલત પર દયા આવી રહી હોય. એ સ્ત્રી મારી નજીક બેસતા બોલી કે હું તારી મદદ કરી શકું છું, મારી સાથે ચાલો. મારી આંખોમાં આશાનું એક કિરણ ચમક્યું. શું ખરેખર કોઈ મને આ અંધકારમાંથી બહાર કાઢી શકે છે? મારામાં એક ક્ષણ માટે આશા જાગી, પણ પછી હર્ષદ શાહના શબ્દો યાદ આવ્યા. કોઈ પણ વસ્તુ મફતમાં નથી મળતી. મારા દિલમાં શંકા પેદા થઈ. હું પાછળ હટવા માંગતી હતી, પણ સ્ત્રીએ મારો હાથ પકડી લીધો. ડરવાની જરૂર નથી. હું પણ કોઈ સમયે તારા જેવી લાચાર હતી, પણ મેં મારી જાતને સંભાળી લીધી. તને પણ સંભાળવાની તક મળી શકે છે. તક? ફરી એક વાર જાડ. મારી પાસે વધારે વિચારવાનો સમય નહોતો અને મારામાં ભૂખ સામે વધુ લડવાની તાકાત પણ નહોતી. શું હું આ સ્ત્રી પર વિશ્વાસ કરીને તેની સાથે જઈ રહું કે પછી હર્ષદ શાહનું કાર્ડ ઉપાડી લઉં? આ નિર્ણય મારી કિસ્મતની દિશા બદલી શકે છે. મારા દિલમાં ડર, મૂંઝવણ અને લાચારીનું તોફાન મચી ગયું હતું. એક તરફ એ અજાણી સ્ત્રી હતી જે મદદ કરવાનું વચન આપી રહી હતી, અને બીજી તરફ એ સોનેરી કાર્ડ જે જમીન પર પડ્યું હતું, જેના પર હર્ષદ શાહનું નામ લખેલું હતું. હું શું કરું? કોના પર વિશ્વાસ કરું? સ્ત્રીએ મારો હાથ મજબૂતીથી પકડ્યો અને હસીને બોલી, હું તને સારા લોકો પાસે લઈ જઈશ, જ્યાં તને ખાવા અને રહેવાની જગ્યા મળશે. શું તે સાચું બોલી રહી હતી કે પછી આ પણ એક ચાળ હતી? મને હર્ષદ શાહના શબ્દો યાદ આવ્યા. આ દુનિયા ક્રૂર છે. કંઈક પણ મફતમાં નથી મળતું. મારા દિલમાં કંઈક તૂટવા લાગ્યું. હું હવે કોઈ પર વિશ્વાસ કરી શકતી નહોતી, કારણ કે મારો વિશ્વાસ પહેલા જ તૂટી ચૂક્યો હતો. એ સ્ત્રીની આંખોમાં નરમાઈ હતી, પણ કંઈક વિચિત્ર પણ હતું, જાણે તે મને જલ્દી નિર્ણય લેવા માટે ઉશ્કેરી રહી હોય. મારું મગજ ઊંડા વિચારોમાં પડી ગયું. જો ખરેખર આ સ્ત્રી મદદ કરવા માંગતી હોય તો તે મારા પર દબાણ કેમ કરી રહી છે? મારા દિલમાં અવાજ આવ્યો, આ પણ એક જાળ છે. હું સમજી ગઈ હતી. મારા શરીરમાં વીજળીના ઝટકા જેવું લાગ્યું. મેં ઠંડા પડી રહેલા શરીર સાથે એક ઝટકાથી મારો હાથ છોડાવ્યો અને 2 ડગલા પાછળ હટી ગઈ. મને છોડો, મારે ક્યાંય નથી જવું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો અને મારા શબ્દો મારો સાથ નહોતો આપી રહ્યા. સ્ત્રીના ચહેરા પર નરમાઈની જગ્યા વિચિત્ર બેચેની આવી ગઈ. તેણે એક ક્ષણ માટે મને તાકીને જોઈ, પછી ખભા ઉચકાવીને બોલી, જેવી તારી મરજી, પણ યાદ રાખજે, આ શહેરમાં એકલી છોકરીઓ વધારે સમય જીવિત નથી રહેતી. આ કહીને તે રોકાઈ નહીં, પણ ઝડપથી પગ ઉપાડીને પાર્કની બહાર જતી રહી. મારો નિર્ણય સાચો હતો. સ્ત્રીના જતાની સાથે જ હું હર્ષદ શાહના કાર્ડ તરફ આગળ વધી. આ મારી પાસે છેલ્લો વિકલ્પ હતો. થોડી વાર હું કાર્ડને ખોલી ખાલી નજરે જોતી રહી. પછી મેં ધ્રુજતા હાથે કાર્ડ ઉપાડ્યું, તેના પર લખેલા સરનામાને ધ્યાનથી જોયું અને પોતાની જાતને કહ્યું, કદાચ આ જ મારો છેલ્લો સહારો છે. મારું લક્ષ્ય નક્કી થઈ ગયું હતું. હવે મારે હર્ષદ શાહ પાસે જવાનું હતું. ખબર નહીં કેટલી પરીક્ષાઓ મારી રાહ જોઈ રહી હતી. કાર્ડ પર લખેલું સરનામું જોઈને મારા દિલમાં વિચિત્ર ગભરાટ થઈ રહ્યો હતો. હું એક એવા માણસ પાસે જઈ રહી હતી જેણે કહ્યું હતું કે તેણે મને ખરીદી છે. આ સાચો નિર્ણય છે કે હું મારી જાતને વધુ જોખમમાં મૂકી રહી છું? જે પણ હતું, પણ મારી પાસે હર્ષદ શાહ પાસે જવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મેં મારી નજર ઊંચી કરીને જોયું તો મારી આસપાસ લોકોની ભીડ હતી. મેં એક રાહદારીને પૂછ્યું તો તેણે નજીકમાં ઊભેલી ટેક્સી તરફ ઇશારો કર્યો. મારી પાસે ભાડું નહોતું. ડર સાથે મેં એક કાર ડ્રાઈવરને બતાવ્યું, આ જગ્યા ક્યાં છે? ડ્રાઈવરે એક નજર કાર્ડ પર નાખીને પછી મને વિચિત્ર નજરે જોઈ, જાણે તે કંઈક કહેવા માંગતો હોય પણ ચૂપ રહ્યો. બેસો, તેણે કડક સ્વરમાં કહ્યું અને ગાડી આગળ વધારી. રસ્તામાં કેનેડાના ચમકતા રસ્તાઓ, ઊંચી ઇમારતો જોઈને દિલ ધ્રુજી રહ્યું હતું.
આ શહેર બહારથી જેટલું સુંદર લાગી રહ્યું હતું, અંદરથી એટલું જ ક્રૂર હતું. થોડું અંતર કાપ્યા પછી ગાડી એક મોટી ઇમારત સામે જઈને ઊભી રહી. ઇમારતની બહાર કોઈ બોર્ડ નહોતું, બસ એક કાળું લોખંડનું મોટું દરવાજો હતો, જે કોઈ કિલ્લાની જેમ બંધ હતો. ડ્રાઈવરે મને કોઈ સવાલ કર્યા વિના ઉતારી દીધી અને કોઈ સવાલ કર્યા વિના તરત જ જતો રહ્યો. હું હેરાન હતી કે ડ્રાઈવરે મારી પાસે ભાડું પણ ન માંગ્યું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે આ જગ્યા બિલકુલ એવી નહોતી જેવી મેં વિચારી હતી. આ કોઈ હોટેલ કે ઘર નહોતું, પણ કોઈ કિલ્લા જેવું લાગી રહ્યું હતું, જ્યાં અંદર શું થઈ રહ્યું હતું બહારના લોકોને કોઈ ખબર નહોતી. મારી હિંમત જવાબ આપવા લાગી અને મારા પગ લથડવા લાગ્યા કે જો આ એક ઝાડ હોય તો જો હું અહીં ગઈ તો કદાચ ક્યારે પાછી નહીં ફરી શકું. પણ પછી મેં મારી પાછળ ખાલી રસ્તા પર નજર નાખી, જ્યાંથી ભાગી પણ નહોતી શકતી, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મેં ધ્રુજતા હાથે દરવાજા પર લાગેલી ઘંટડી વગાડી. થોડીક ક્ષણો પછી એક વૃદ્ધ માણસ બહાર આવ્યો. તે મને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યો અને બોલ્યો, સર હર્ષદ શાહ તમારી રાહ જોઈ રહ્યા છે. આ સાંભળીને મારું દિલ ધડકી ગયું. રાહ જોઈ રહ્યા છે એટલે તેને પહેલાથી ખબર હતી કે હું અહીં જરૂર આવીશ. મારા શ્વાસ અનિયમિત થઈ રહ્યા હતા. જેવી હું અંદર દાખલ થઈ, એક વિચિત્ર શાંતિ મારી આસપાસ ફેલાઈ ગઈ. સામે એક વિશાળ અને ભવ્ય હોલ હતો, જેની છત પર લાગેલા ઝુમ્મરનો પ્રકાશ આંખોને આંજી રહ્યો હતો. જમીન પર પાથરેલી ચટાઈઓ એટલી નરમ હતી કે મને મારા પગનો ભાર અનુભવાતો નહોતો. આ કોઈ સામાન્ય જગ્યા નહોતી. અહીં કોઈ મોટી રમત રમાઈ રહી છે, જે મારી આંખોથી છુપાયેલી છે. મારી સમજણ જવાબ આપી રહી હતી, પણ મારી પાસે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. કોરિડોરના અંતે એક મોટો દરવાજો હતો. નોકરે દરવાજો ખોલ્યો અને મારા અંદર જતાની સાથે જ પાછળથી બંધ કરી દીધો. મારું દિલ ગળામાં આવી ગયું. સામે એક વિશાળ ઓરડો હતો અને ઓરડાની વચ્ચે એક સુંદર પણ પ્રભાવશાળી ખુરશી પર હર્ષદ શાહ બેઠો હતો. તે બિલકુલ એવો જ હતો જેવો મેં વિચાર્યો હતો, અથવા કદાચ તેનાથી પણ વધુ કપટી. ઊંડી આંખો, ચહેરા પર હળવી દાઢી અને વર્તન એવું જાણે બધું તેના કાબૂમાં હોય. આખરે તું આવી ગઈ, તેનો અવાજ ઓરડામાં ગુંજ્યો, જાણે તેને ખાતરી હતી કે હું અહીં આવીશ. મારા પગ ત્યાં જ થંભી ગયા. તે પોતાનો ગર્જના જેવા અવાજમાં બોલ્યો, બેસો. તેણે એક સોફા તરફ ઇશારો કર્યો. ડર અને ભયના માર્યા હું મારા હાથને મસળવા લાગી. મેં ધીમેથી ગડગડ્યું, બેસી જાઓ. શું હું અહીં મહેમાન છું કે કેદી? પણ મેં બીજો કોઈ રસ્તો ન જોતા શાંતિથી સોફા પર બેસવાનું નક્કી કર્યું. મારા મગજમાં હજારો સવાલ હતા. મેં હિંમત કરીને સીધો સવાલ કર્યો, તમે કહ્યું હતું કે તમે મને ખરીદી છે. આખરે કેમ? મારે શું કરવું પડશે? હર્ષદ શાહ હસ્યો. તેના હાસ્યમાં વિચિત્ર ભયાનકતા હતી જે મને ડરાવી રહી હતી. તે બોલ્યો, તારે કંઈક નથી કરવાનું, બસ મારા હુકમની રાહ જોવાની છે. મારા રૂવાણા ઊભા થઈ ગયા. તમારો શું મતલબ છે? હું કોઈ વસ્તુ નથી જે તમે ખરીદી શકો, હું ગુસ્સાથી બોલી. હર્ષદ શાહ ખુરશીથી ઉપરથી ઊભો થઈને મારી તરફ પગલાં વધાર્યા તો મારા શ્વાસ મારા ગળામાં જ અટકી ગયા. તે મારે નજીક આવીને ઝૂકીને બોલ્યો, તને લાગે છે કે મેં પૈસા વેડફી નાખ્યા છે? નહીં સોની છોકરી, તો એક કિંમતી વસ્તુ છે અને હું તને વેડફ્યા નહીં દઉં. મારા દિલમાં ડરનું મોજું દોડી ગયું. આ માણસ કોણ છે અને મારો તેની સાથે શું સંબંધ છે? અને મને ખરીદવા પાછળ આખરે તેનો હેતુ શું છે? આ બધી વાતો મને જિજ્ઞાસામાં ડૂબાડી રહી હતી, પણ મારા આ તમામ સવાલોનો મારી પાસે કોઈ જવાબ નહોતો. હર્ષદ શાહના શબ્દો વારંવાર મારા કાનમાં ગુંજી રહ્યા હતા. મારી કરોડરજ્જુમાં કંપારી દોડી ગઈ. મેં ધ્રુજતા હાથે સોફા પરની પકડ મજબૂત કરી દીધી. આ બધું શું થઈ રહ્યું છે? મને અહીં કેમ લાવવામાં આવી છે? હર્ષદ શાહ પોતાની ખુરશી પર પાછો બેસી ગયો. તેની આંખોમાં એ જ રહસ્યમય ચમક હતી જે મને પહેલી વાર દેખાઈ હતી. હર્ષદ શાહ મને ડરેલી જોઈને બોલ્યો, ડરવાની જરૂર નથી. હું તને નુકસાન નહીં પહોંચાડું જ્યાં સુધી તું પોતે કોઈ ભૂલ ન કરે. મેં મારી આસપાસ નજર દોડાવી. આ ઓરડો કોઈ મહેલથી ઓછો નહોતો, પણ બારીઓ પર ભારે પડદા અને દરવાજા પર મજબૂત સ્ટોપર્સ સ્પષ્ટ કરી રહ્યા હતા કે અહીંથી નીકળવું મુશ્કેલ જ નહીં પણ અશક્ય પણ છે. આ ઓરડામાં મારી હાજરી મને એવો અહેસાસ કરાવી રહી હતી કે હું એક કેદી છું. મારું દિલ ધબકવાનું બંધ કરી ગયું. મેં મારી ગભરાટ પર કાબુ મેળવતા કહ્યું, હું અહીં નથી રહી શકતી, મારે પાછું જવું છે.
આ સાંભળીને હર્ષદ શાહનું સ્મિત વધુ ઊંડું થઈ ગયું. તે મારી તરફ જોતા બોલ્યો, પાછું ક્યાં જઈશ? તારી પાસે કોઈ રસ્તો નથી, ના કોઈ ઠેકાણું છે. તને તો તારા પોતાના સ્વજનોએ વેચી દીધી. તો શું તું એ દંભીઓની વાસ્તીમાં જવા માંગે છે, જ્યાં તારી લાગણીઓ અને તારા જજ્બાતોની કોઈ કદર નથી? મારી આંખોમાં આંસુ આવી ગયા. આ સાચું હતું, પણ હું એ સ્વીકારવા નહોતી માંગતી કે મારા પોતાના લોકોએ મને દગો દીધો અને કોઈ એવા વ્યક્તિના હાથમાં વેચી દીધી જેને હું ઓળખતી પણ નથી. હું બોલી, તમે મને કેદ નહીં રાખી શકો. હું ગુસ્સાથી ચીસો પાડી. હર્ષદ શાહે ખભા ઉચકાવ્યા, જાણે આ કોઈ મોટી વાત ન હોય. કેદ? હું તને કેદ નથી કરી રહ્યો, બસ તારા માટે દરવાજા બંધ કરી રહ્યો છું. આખરે મને અહીં કેમ રાખવામાં આવી રહી છે? જો તમે મને ખરીદી છે તો હેતુ શું છે? મેં ધડકતા હૃદય સાથે પૂછ્યું. હર્ષદ શાહે ઊંડો શ્વાસ લીધો, જાણે તે કંઈક વિચારી રહ્યો હોય. પછી તેણે એ વાક્ય કહ્યું જેણે મારા પગે નીચેથી જમીન સરખાવી દીધી. તે બોલ્યો, તને હજી નથી ખબર પણ તું મારી સૌથી મોટી નબળાઈ છે. નબળાઈ? અને હું? મારું મગજ શૂન્ય થઈ ગયું. આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે? હું કેવી રીતે કોઈ એવા વ્યક્તિ માટે કિંમતી બની ગઈ જેને હું ઓળખતી પણ નથી? હર્ષદ શાહની છેલ્લી વાત મારા મગજમાં ભૂકંપ લાવી ગઈ હતી. તો મારી સૌથી મોટી નબળાઈ છે? હું વિચારમાં ડૂબી ગઈ કે આ વ્યક્તિ આખરે શું કહી રહ્યો છે. હું તેના માટે શું મહત્વ ધરાવું છું? મારા શ્વાસ તેજ થઈ ગયા. મેં મારી જાતને સંભાળતા કડક સ્વરમાં કહ્યું, આ કેવી બકવાસ છે? હું તમારા માટે કંઈક નથી. હર્ષદ શાહ શાંતિથી મારી તરફ જોતો રહ્યો. પછી તેની આંખોમાં એક વિચિત્ર ગંભીરતા આવી અને તે ધીમા સ્વરમાં બોલ્યો, જો તારે સત્ય જાણવું હોય તો ઠીક છે, હું તને સત્ય કહું છું. હર્ષદ શાહે ગ્લાસમાં પાણી રેડ્યું, એક ઘૂંટડો ભર્યો અને પછી મારી આંખમાં જોઈને બોલ્યો, આ પહેલી વાર નથી જ્યારે આપણે મળ્યા છીએ. શું તને યાદ નથી? પણ હું તને વર્ષો પહેલા મળી ચૂક્યો છું. ત્યારે પણ તું મારા જીવનમાં ભૂકંપ લાવી હતી. અશક્ય છે, મેં ગભરાઈને કહ્યું. હર્ષદ શાહ ધીમેથી હસ્યો. યાદ કર કોઈ એવી ઘટના, એવી ક્ષણ જેને કોઈએ તારી મદદ કરી હોય, તારું જીવન બચાવ્યું હોય. મેં મગજ પર ભાર મૂક્યો. મારા જીવનમાં એવું શું થયું હતું? અને પછી એક ધૂંધળી યાદ મારા મનમાં આવવા લાગી. હું બોલી, મને કંઈક યાદ નથી. મારામાં બેચેની વધી જઈ રહી હતી. હર્ષદ શાહ થોડીક ક્ષણો માટે મને જોતો રહ્યો, જાણે તે કંઈક તોડી રહ્યો હોય. પછી તે ધીમેથી બોલ્યો, ડિમ્પલ, તારા પર એક દેવું છે. કેવું દેવું? મેં ચોંકીને પૂછ્યું. હર્ષદ શાહે ઊંડો શ્વાસ લીધો અને જાણે ભૂતકાળની બારી ખોલી. તેણે મારી તરફ મોઢું ફેરવ્યું. તેની આંખોમાં એ જ ભયાનકતા ચમકવા લાગી. ડિમ્પલ, તું જાણે છે કે તને ખરીદનાર હું નહીં પણ બીજું કોઈ છે? મને આશ્ચર્યનો જોરદાર આંચકો લાગ્યો. હર્ષદ શાહની વાત પર વિશ્વાસ કરવો મારા માટે ખૂબ મુશ્કેલ હતો. હું બોલી, જો મને બીજા કોઈએ ખરીદી છે તો હું અહીં તમારી પાસે શું કરી રહી છું? અને તમે મને કેમ બચાવી? અને હું કેવી રીતે માની લઉં કે તમે કોઈ ફાયદા અને કોઈ લાલચ વગર બચાવી છે? હર્ષદ શાહ બોલ્યો, ડિમ્પલ, આપણા માટે આ દુનિયામાં કેટલાક લોકો ખૂબ કિંમતી અને દુર્લભ હોય છે. તેથી મેં તને એ જાનવરોથી બચાવી જેથી તને આ દુનિયાથી ગંદકીથી બચાવી શકો. મારા શ્વાસ થોડીક ક્ષણો માટે થંભી ગયા. હર્ષદ શાહ, તમે મને બચાવી રહ્યા છો કે મને કેદ કરી રહ્યા છો? તે થોડી ક્ષણો માટે શાંત રહ્યો. પછી તેના હોઠો પર એક રહસ્યમય સ્મિત આવ્યું. તે બોલ્યો, આ તારા પર નિર્ભર છે કે તું તેને કેવી રીતે જુએ છે. હર્ષદ શાહની વાતોએ મને વધુ મૂંઝાવી દીધી હતી. મેં તને એ જાનવરોથી બચાવી છે. આ કેવો મજાક છે? મેં પોતાની જાતને સવાલ કર્યો. શું ખરેખર કોઈ જોખમમાં હતી કે આ બધું હર્ષદ શાહનો પોતાનો વિચાર હતો? મેં મારી જાતને સંભાળતા ઊંડો શ્વાસ લીધો અને કડક સ્વરમાં બોલી, અને તમે ખરેખર મને બચાવવા માંગો છો તો તમે મને જવા દો. હર્ષદ શાહે મારી તરફ જોયું અને પછી ધીમેથી બોલ્યો, શું તું જવા માંગે છે? મેં તરત જ કહ્યું કે હા. હર્ષદ શાહ બોલ્યો, હું તને જવા નહીં રોકું, પણ એટલું કહી દે કે તું ક્યાં જઈશ. આ સવાલો મારા દિલ પર એક ફટકો માર્યો. હર્ષદ શાહ, આ સવાલનો મારી પાસે કોઈ જવાબ ન હતો. મારી પાસે કોઈ જગ્યા ન હતી. હું ક્યાં જઈ શકતી હતી? હર્ષદ શાહે જાણે મારા અંદરની મથામણને પારખી લીધી. તે હસીને બોલ્યો, આ જ તો ફરક છે. તને હજી સુધી એ નથી સમજાયું કે તને કઈ વસ્તુથી બચવા માટે મેં આ બધું કર્યું છે. મેં મારી જાતને મજબૂત કરતા કહ્યું, શું મતલબ? શું તમે કહેવા માંગો છો કે મને હજી પણ કોઈ ખતરો છે? હર્ષદ શાહે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તારા કાકા કાકી કોણ છે? તને તેમના વિશે શું ખબર છે? હું ચોંકી ગઈ,
કાકા કાકી તે તો મારા પિતાના સંબંધીઓ છે અને તેમનું જ મારું પાલન પોષણ કર્યું. જ્યારે મારા માતા પિતાનું અવસાન થયું, હર્ષદ શાહે વ્યંગાત્મક સ્મિત સાથે માથું હલાવ્યું. ખરેખર કે પછી તેઓ એ લોકો છે જેમણે તને વહેંચી દીધી? મારા હૃદયના ધબકારા થંભી ગયા. તને લાગે છે કે તેઓ તારા લોહીના સંબંધો છે? બિલકુલ નહીં. તેઓ તારા પોતાના નથી અને જો હું ન હોત તો તું આજે ક્યાં હોત તેનો તને અંદાજ પણ નથી. તમારો શું મતલબ છે? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. હર્ષદ શાહ મારી નજીક આવ્યો. તેની નજર મારી આંખોમાં સ્થિર થઈ ગઈ. શું તે ક્યારેય વિચાર્યું કે તેઓ તને કોઈ સામાન્ય માણસને નહોતા વેચી શકતા? હું શ્વાસ રોકીને તેને જોતી રહી. કારણ કે તું કોઈના માટે કિંમતી છે, કોઈના યોજનાઓનો એક મહત્વપૂર્ણ ભાગ, અને એ લોકો હજી પણ તને મેળવવા માંગે છે. હર્ષદ શાહે એક કાગળ મારી તરફ લંબાવ્યો. મેં ધ્રુજતા હાથે તેને ખોલ્યો. આ કોઈ એક ઈમેલ હતી. હર્ષદ શાહે આપેલા કાગળ પર લખેલી ઈમેલ મારે હોશ ઉડાવી દીધી. અમારી વસ્તુ પાછી આપી દો, નહીં તો પરિણામ માટે તૈયાર થઈ જાઓ. મારા મનમાં હજારો સવાલ ઉઠી રહ્યા હતા. આ લોકો કોણ છે અને મને વસ્તુ કેમ કહેવામાં આવી રહી છે? મેં ધ્રુજતા હાથે કાગળ નીચે મૂક્યો અને હર્ષદ શાહ તરફ જોયું. તે શાંતિથી મારી ગભરાટનું મૂલ્યાંકન કરી રહ્યો હતો. મેં પ્રશ્નાર્થ નજરે હર્ષદ શાહ તરફ જોતા પૂછ્યું, આ કોની ઈમેલ છે? હર્ષદ શાહે ખુરશીની પીઠ પર ટેકો મૂક્યો અને ગંભીરતાથી બોલ્યો, આ એ જ લોકો છે જેમણે તને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પણ મેં તને તેમના પંજામાં જતા પહેલા ખરીદી લીધી. પણ આ લોકો કોણ છે અને મને કેમ જોઈએ છે? હર્ષદ શાહે થોડી ક્ષણો માટે મૌન ધારણ કર્યું, જાણે શબ્દો પસંદ કરી રહ્યો હોય. પછી તે ધીમા પણ રહસ્યમય સ્વરમાં બોલ્યો, આ જાણવા માટે તારે તારા ભૂતકાળને સમજવો પડશે. તારી અસલી હકીકત શું છે? મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મારો ભૂતકાળ? પણ હું તો જાણું છું કે હું એક સામાન્ય છોકરી છું જેના માતા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને પછી કાકીએ મારું પાલન પોષણ કર્યું. હર્ષદ શાહ હળવું હસ્યો. આ જ તો સમસ્યા છે. તું જે જાણે છે એ સાચું નથી. મારા શરીરમાં કંપારી દોડી ગઈ. તમે શું કહેવા માંગો છો? તું માત્ર એક અનાથ છોકરી નથી, તું કોઈ બીજાની વારસદાર છે. હર્ષદ શાહે મારી આંખોમાં જોયું અને ગંભીરતાથી બોલ્યું, એવા પરિવારની જે હજી પણ તને શોધી રહ્યો છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારો પરિવાર? પણ તે તો મરી ચૂક્યો છે. હર્ષદ શાહે નામાં માથું હલાવ્યું. નહીં, તારા મૂળિયા એનાથી ક્યાંક વધુ ઊંડો છે, અને આ જ કારણ છે કે કેટલાક લોકો તને જીવિત છોડવા નથી માંગતા. મેં બેચેનીથી કહ્યું, આ બધું શું છે હર્ષદ? જો હું ખરેખર કોઈ મોટા પરિવારની વારસદાર હોઉં તો મને આજ સુધી કેમ ન જણાવ્યું? તે બોલ્યો, કારણ કે તારું જીવિત રહેવું જ કોઈ માટે ખતરો બની શકે છે. તારી ઓળખ છુપાવવામાં આવી. મારા મગજમાં જાણે ધડાકો થયો હતો. મતલબ, તેઓ મારા અસલી કાકા કાકી નહોતા? મારા કાકીને ખબર હતી કે હું કોણ છું, અને છતાં તેમણે મને વહેંચી દીધી? હર્ષદ શાહે હામાં માથું હલાવ્યું. કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તને તારો હક મળે. તું શાહ પરિવારની છેલ્લી નિશાની છે. હર્ષદ શાહના શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા, પણ હું તો તેમના પર વિશ્વાસ નહોતી કરી શકતી. આ મજાક છે. હું એક સામાન્ય છોકરી છું. મારું પાલન પોષણ એક મધ્ય વર્ગના પરિવારમાં થયું છે. હું કોઈ શાહ પરિવારની વારસદાર નથી. હર્ષદ શાહની આંખોમાં એક વિચિત્ર ગંભીરતા હતી. તે ખુરશી પરથી ઊભો થયો અને મારી નજીક આવીને બોલ્યો, તારા માતા પિતા એ મહત્વપૂર્ણ લોકો ન હતા જેમને તું જાણતી હતી, પણ તેઓ શાહ પરિવારના સભ્યો હતા જેમને એક મોટા ષડયંત્ર હેઠળ રસ્તામાંથી હટાવી દેવામાં આવ્યા હતા. મારા શ્વાસ રૂંધાવા લાગ્યા. આ શાહ પરિવાર કોણ છે? મેં તો ક્યારે તેના વિશે સાંભળ્યું પણ નથી. મારામાં ભૂતકાળની વધુ વાસ્તવિકતાઓ જાણવાની હિંમત નહોતી. હર્ષદ શાહ બોલ્યો, તું ખૂબ નાની હતી જ્યારે તને તારા માતા પિતાથી અલગ કરી દેવામાં આવી હતી. તારા માતા પિતા અંતિમ શ્વાસ સુધી તારા માટે તડપડતા રહ્યા. તેમના ગયા પછી તું નથી જાણતી કે મેં તને ક્યાં ક્યાં નથી શોધી, પણ જ્યાં સુધી હું તને શોધું ત્યાં સુધી તને ખૂબ દૂર, એટલે કે અહીં કેનેડા મોકલી દેવામાં આવી. મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. શું એક એવો વ્યક્તિ જેના વિશે હું જાણતી પણ નથી તે મારા વિશે આટલી માહિતી રાખે છે? હું આ વિશ્વાસની સ્થિતિમાં બેઠી હતી. હર્ષદ શાહે જે ખુલાસા કર્યા હતા તે મારા વિચાર કરતાં ઘણા વધુ ડરામણો અને અવિશ્વસનીય હતા. પણ એક સવાલ હજી પણ મારા મનમાં ફરી રહ્યો હતો. હર્ષદ શાહ વારંવાર મને સોની છોકરી કેમ કહી રહ્યો હતો, અને તે મારા માટે આટલો ગંભીર કેમ હતો?
જ્યારે મારા જીવનનો નિર્ણય થઈ રહ્યો હતો ત્યારે તમે મને આટલી કેમ બચાવી રહ્યા છો? હર્ષદ, તમારી નજરમાં મારું મહત્વ શું છે? આ વખતે હર્ષદ શાહના ચહેરા પર સ્મિત ન હતું. તેની આંખોમાં એક ઊંડી ગંભીરતા હતી જે મેં તીવ્રતાથી અનુભવી. તે ખુરશી પરથી ઊભો થયો અને બારી પાસે જઈને ઊભો રહ્યો. અને યાદ છે ડિમ્પલ, જ્યારે તું નાની હતી મારી કપાળ પર કરચલીઓ પડી ગઈ. શું મતલબ? હર્ષદે ઊંડો શ્વાસ લીધો અને પાછળ ફરીને મને જોયું. અને યાદ નહીં હોય પણ હું તને ઘણા સમયથી ઓળખું છું. તારા પિતા મારા પિતાના સૌથી નજીકના સાથી હતા. એક દિવસ તારો પરિવાર અમારા ઘરે મહેમાન બનીને આવ્યો હતો. તું બગીચામાં રમી રહી હતી અને અચાનક તું એક ઊંચી દિવાલ પર ચડી ગઈ જ્યાંથી પડવાનો ખતરો હતો. મેં તને નીચે ઉતારવા માટે હાથ લંબાવ્યો પણ તું જીદ કરી રહી હતી કે તું જાતે જ નીચે આવી શકે છે. આખરે તું લથડીને પડવા લાગી અને મેં આગળ વધીને તને સંભાળી લીધી. ત્યારે તે મને જોઈને એક નામ રાખ્યું હતું, યાદ છે? મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. બ્લેક પ્રિન્સ! આ નામ મારા મનમાં એકદમથી આવ્યું હતું. હું બાળપણની ધૂંધળી યાદોને ખોડવા લાગી. તે તું હતો, એ જ બ્લેક પ્રિન્સ જેને મેં કહ્યું હતું કે તે વાર્તાઓના રાજકુમારો જેવો લાગે છે? હર્ષદે માથું નમાવીને હસતા હા પાડી. હા, એ હું જ હતો. અને તું એ જ ડિમ્પલ હતી જેને મેં પહેલી વાર જોઈ હતી અને જેને મેં પહેલી વાર બચાવી હતી. ડિમ્પલના દિલના ધબકારા અનિયમિત થઈ ગયા. પણ પછી મારા માતા પિતા સાથે જે થયું અને કાકી મને મોકલી દીધી ત્યારે તું ક્યાં હતો? હર્ષદનો ચહેરો એકદમ અંધકારમય થઈ ગયો. જ્યારે તારા માતા પિતા પર હુમલો થયો ત્યારે હું એક મિશન પર હતો. જ્યારે હું પાછો આવ્યો અને બધું જાણ્યું ત્યાં સુધીમાં તું ગુમ થઈ ચૂકી હતી. મેં તને શોધવાનો પ્રયત્ન કર્યો પણ કોઈએ ન જણાવ્યું કે તું ક્યાં છે. તારા કાકીએ બધાને એવું સમજાવ્યું હતું કે તું કોઈ અકસ્માતમાં ખતમ થઈ ગઈ છે. મેં ભીની આંખોથી કહ્યું અને પછી મેં મારી બધી તાકાત, સંપત્તિ અને સમય એક જ વસ્તુ પર લગાવી દીધો, તને શોધવા પર. મેં વર્ષો પછી તારો પત્તો કેનેડામાં મેળવ્યો. મને ખબર પડી કે તને વહેંચી દેવામાં આવી છે અને જ્યારે તું એરપોર્ટ પર ડરેલી ઊભી હતી ત્યારે મેં તને મારી તરફ ખેંચી લીધી કારણ કે હું ફરીથી તને ગુમાવવા નહોતો માંગતો. ડિમ્પલની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તો તમે મને ખરીદી નહોતી, તમે મને બચાવી હતી. હર્ષદે ધીમેથી કહ્યું, તને બચાવવા માટે મારે જે કરવું પડ્યું તે મેં કર્યું. મેં ધીમેથી પગલાં વધાર્યા અને હર્ષદની નજીક જઈને ઊભી રહી. હર્ષદે તેની તરફ જોયું અને ધીમેથી બોલ્યો, આ તારો નિર્ણય છે પણ યાદ રાખજે, હું હંમેશા તારી સાથે રહીશ. જેમ વર્ષો પહેલા તને પડતી બચાવી હતી આજે પણ તને પડવા નહીં દઉં. મેં એક ક્ષણ વિચાર્યું અને પછી હસીને કહ્યું, જો મારો બ્લેક પ્રિન્સ મારી સાથે છે તો હું કોઈથી નથી ડરતી. હર્ષદ મારા હાથ પકડતા બોલ્યો, ડિમ્પલ, હવે આ હાથ તારા હાથોથી ક્યારે અલગ નહીં થાય. મેં ધીમેથી મારો હાથ ખેંચવાનો પ્રયાસ કર્યો પણ હર્ષદે મજબૂતીથી પકડી રાખ્યો. મેં જીવનમાં ઘણું ગુમાવ્યું છે ડિમ્પલ, પણ તને ફરીથી ગુમાવવાની હિંમત નથી. મારી આંખોમાં આંસુ આવી ગયા. તો પછી મને આમ કેમ છેતરી? હર્ષદે હસતા મારા આંસુ લૂછ્યા કારણ કે હું જાણવા માંગતો હતો કે જો તને બધું ખબર ન હોય તો પણ તું મારી સાથે રહેવા માંગે છે કે નહીં. મારી પાપડો ધ્રુજવા લાગી. હર્ષદે ધીમેથી મારા ચહેરા પર હાથ મૂક્યો અને ગડગડ્યો, તને લાગે છે કે હું તને માત્ર એક સોદો સમજુ છું? નહીં ડિમ્પલ, તો મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. હું હર્ષદની આંખોમાં જોઈ રહી હતી જ્યાં ના સંપત્તિની ચમક હતી, ન અભિમાન, બસ પ્રેમ હતો. એ જ પ્રેમ જે કદાચ વર્ષો પહેલા એક નાનકડી બાળકીએ એક બ્લેક પ્રિન્સની આંખોમાં જોયો હતો. તો પછી આગળ શું હર્ષદ? હર્ષદે ધીમેથી હસતા મારો હાથ પોતાનો હૃદય પર મૂક્યો. આગળ તારી મરજી. જો તું કહે તો હું તને આઝાદ કરી દઉં, પણ જો તું કહે તો હું તારી સાથે એક એવી દુનિયા વસાવી દઉં જ્યાં તને કોઈ ડર ન હોય. મેં એક ક્ષણ માટે વિચાર્યું પછી ધીમેથી બોલી, જો હું તમારી સાથે રહેવા માંગુ તો? હર્ષદની આંખોમાં એક ચમક ઊભી થઈ. તેણે ધીમેથી મને પોતાની નજીક કરી અને પ્રેમભરી ગડગડાટ કરી, તો પછી હું તને ક્યારે નહીં છોડું સોની છોકરી, ક્યારે નહીં. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને વહાલા સાથો અને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં.